જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે મારા બ્લોગમાં. તો અત્યારે તો આઈટી આવી ગયા છે આપણે. અત્યારે કોઈ હે નહીં, મારા દોસ્તાર નહીં તો કંઈક કામમાં ગયા છે. આપણે લખવાનું ચાલુ રાખી. આપણે આજે વહેલું જવાનું છે 12 વાગે. ચકલી મરી ગઈ છે, દાટી દે. હાલો, ઓમ શાંતિ. હોમવર્ક હતું થઈ ગયું, હવે આપણે પ્રેક્ટિકલ કરવાનું. નહીં થા કાપવાનું. હાલો પાછી લઈ લે. આ બીજી મરી ગઈ પાછી ઉપરા ઉપર, જો પંખામાં ઉપર મરી જાય. દાટી દે બીજું હું. આ ખાડો કરી નાખીએ. એક તો અહીં દાટી જો અહીં બાજુ બાજુ દાટી દે બેનું ને. પાછું ઓલા જેવું એનો પ્રશ્ન છે. આ બધા નો આવે, પણ હું કોક એવું લાગે ને તો રજા રાખું, બાકી આવું. કાલ તો કામ હતું ને એટલે પાછું આજે મારું ઓમ કહેવાનું, કદાચ સાહેબ હોય કે ન હોય, પણ આપણે તો ઓલું કહવાનું છે એ કરવું જોઈએ. બે શકલી દાટી દીધી, બીજું હું. કોઈ તો આપણે આવી ગયા બહાર ને બસની વાટ જોવા માંડ્યા. આપણે ઘડીક થયું તો બસ આવી ગઈ ને આપણે પૂગી ગયા દુકાન પાસે આવી ગયા. અને આવી ગયા દુકાનમાં. દુકાનો જોયું તો નોકરો માલ આવી ગયો હતો જાજો બધો, કેટલો બધો. અને અહીંથી તો પાર્સલ આવ્યું હતું એટલે જઈએ મારા પપ્પા તેડા આવ્યા મને, તો પાર્સલ આવી ગયું હવે. આ હે પ્રિન્ટિંગ મશીન છે આખું, બધું એમાં સેટઅપ જ આવે, આખો કોમ્બો ને બધું. એમાં ટી શર્ટ પ્રિન્ટ કરી શકીએ. અને તમને ખબર ન હોય તો કહી દો, મેં નવો બિઝનેસ ચાલુ કર્યો છે ટી શર્ટ પ્રિન્ટિંગનો. તમે આગળ વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય. જો આ પ્રિન્ટર છે અને આ છે હવે હીટ પ્રેસ મશીન. આપણે હવે મુહૂર્ત કરી નાખ્યું. જો મમ્મી બધું ચાંદલો પેલા કરે છે, મુહૂર્ત કરે પેલા. જો લેપટોપમાં દેખાય ને ફોટા વાળું, એ પેલા પ્રિન્ટ કરવાનું છે. એને એ આમાં આવી ગયું, અહીં કર ને કાંઈ. આડો કરવું ને હવે કમલા આડા ઊભું કરવું તો ઊભું, આડું કરવું તો આડું. ઊભું એ કરતો ઓલું ઊભું. હા બસ રેડી, ઊભું જ રાખજે. જય શ્રી રામ. નાનો આવ્યો, નાનો આવ્યો. નાનો જ આવ્યો, નાની પ્રિન્ટ આવી. મોટો નથી આખા. A4 જ. તો અત્યારે વાગી ગયા 7 ને પાછું બીજું પ્રિન્ટ કરીએ અત્યારે. જો આ શિયાળાવાળું સારું કલરવાળું છે, એવી રીતે ડિઝાઇન બનાવી હતી. અને અત્યારે પ્રિન્ટ કરીએ એટલે પ્રિન્ટ કાઢી લઈ. નાનું આવ્યું, જો આ હરખી નીકળે એવું લાગે છે. હા થોડીક આખી આવે. આવું જોઈએ ને. આ હરખી આવી, જો આખી હરખી. આપણે નાખી દે હીટ પ્રેસ મશીનમાં. જો ચાલુ કરી દીધું આપણે. સેટઅપ પેલા કરી નાખ્યો બધું, એમાં ટી શર્ટ રાખી દીધું હે. ચાલુ હો વિડીયો. આપણો મોબાઈલ દઈ દીધો મારા દોસ્તારને પ્રિન્સને. આપણે હીટ પ્રેસ થઈ ગયું, હવે ખાલી ટેપ પર બધું ઉખેડવાનું હવે. તો આખો અહીંયા ઠેઠાઈશું એમ બોલ ને.
જો મસ્ત કલર છપાઈ ગયો હે. થોડોક ત્રાણું થયો પણ હાલે. એ પહેલી વાર હતો આ પહેલી બીજી વાર હાલે એટલે મસ્ત છપાઈ ગયું જો વ્હાઈટ ટી શર્ટ ઉપર. પછી આવી ગયા સીધા અમે પેંડા લેવા. લાડવા લઈ જવા પડે ભાઈ, નવો બિઝનેસ ચાલુ કર્યો એટલે બધા માંગ્યા પછી. પેલા તો આપણે મંદિરમાં ધરી દે પેલા. હવે અત્યારે જવાનું હે આપણે ગરબી જોવા. ગરબી જોવા જવાનું હે ને થોડુંક મેળામાં આટો મારી આવે આપણે. તો આવી ગયા પેલા અમે બસ સ્ટેન્ડ. અહીંયા બધા ક્યાંક બહુ સારી ગરબી છે, બધા અહીંયા જોવા આવ્યા હતા. હજી કાંઈ એટલું બધું હતું નહીં. ઓછોરીની પેલો રાત ચાલુ છે તો. અને ત્યાંથી આમ નીકળી ગયા પાછા મેળા બાજુ આટો મારવા. મેળામાં બહુ ગરદી હતી આમ. જોવા એમ જ નથી એટલી ગરદી હતી. પછી અમે સીધા બહાર આટો મારીને જ સીધા નીકળી ગયા. કેટલો બધો આમ ખાસ હતો ને મેળા. અને આવી ગયા અમે પોલીસ ચોકીએ. અત્યારે આવીને ગરબી જોવા આવી ગયા પોલીસ ચોકીમાં. પહેલાંથી બહુ જૂની ગરબી અહીંયા છે. અહીંયા ઓછું પબ્લિક હતું, અહીંયા મજા આવે. અને આવી ગયા સોડા પીવા. આજે આ લગી રાખ્યા. જય શ્રી રામ. મળ્યા બીજા